જય માતાજી ખેડૂત ભાઈઓ મિત્રો, આ એક ખેડૂત વેબસાઇટ ઉપર ખેડૂતો માટે યોજનાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર સબસિડી યોજના, કે જેમાં ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા 1 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। તો આ વિડીયો દરેક ખેડૂતને મોકલજો કે જેથી તેમને આ યોજનાની માહિતી મળી રહે, અને વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, આ યોજનામાં 20 HP ના ટ્રેક્ટર થી લઈને 60 HP સુધીના ટ્રેક્ટર પર સબસિડી મળે છે। ખરીદ કિંમતના 25% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। SC, ST, OBC, જનરલ જેવા ગુજરાતના તમામ નાના મોટા ખેડૂતોને આ લાભ મળે છે। અને જો ખેડૂત SC અને ST જાતિમાં આવતા હોય તો તેમને અગ્રતા આપવામાં આવે છે। અને મિત્રો, આ યોજનાનો લાભ ખેડૂતને માત્ર એક જ વાર મળે છે। હવે મિત્રો, આ યોજનામાં જો તમારે ફોર્મ ભરવું હોય તો કયા કયા કાગળિયાની જરૂર પડે એની વાત કરીએ તો મિત્રો, એમાં ખેડૂતનો આધાર કાર્ડ 7-12 અને 8A, બેંકની પાસબુક અને રેશન કાર્ડ, તો આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। ત્યારબાદ મિત્રો, કે આમાં અરજી ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે તો મિત્રો, આમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે। આ એક ખેડૂત પોર્ટલ ઉપર આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે તમે તમારી ગ્રામ પંચાયતમાં જઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય એની પાસે ભરાવી શકો છો, અથવા તમે તમારી જાતે પણ તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો, જેના વિશે મેં વિડીયો બનાવેલો જ છે। એ વિડીયોનો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/4/2024 છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।